પાટણ જિલ્લામાં સતત વરસેલા વરસાદને કારણે માત્ર સાતલપુર રાધનપુર પરંતુ સમી તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ થયા છે। સમી તાલુકામાં ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાતા વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયા છે। ખેડૂતોની તમામ આશાઓ અને મહેનત પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર્વે કરવામાં આવે અને સર્વે કરી ખેડૂતોની પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવે। રવિ સિઝનમાં પણ મોટાભાગના ખેડૂતોને વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે। અમારા ગામે 6 અને 7 તારીખે ભયંકર વરસાદ પડવાથી કપાસ, એરંડા, જુવાર, તુવર, અડદ તમામ પાક નિષ્ફળ ગયેલ છે। અમે એક હેક્ટરે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો કરેલ છે। 48 કલાકમાં જે તુવેર, કપાસ, એરંડા બધું આખું નિષ્ફળ જ ગયું। અમે ઘણી આશાએ વાવ્યું હતું। અમને એમ હતું કે ઓણ ખેતી આપણી રૂપિયો છે બરાબર, એટલે આખો પાક નિષ્ફળ ગયો। હવે અમારે નવી સરથીને સી રીતે લાવવું અને કેવી રીતે ભાઈ પેલું કરવું એ જ છે। ડીઝલના જતારી પૈસાની તકલીફ પડી જઈ છે। રવિ સિઝનમાં જો હજુ તો પાણી ભર્યા છે એ હવે ક્યારે ઓછા થાય એ પ્રમાણે રહે। જો અડધી જમીન વાવાશે ને અડધી તો પડી જ રહે, એવી સ્થિતિ છે સાહેબ। અને સરકાર રાહત આપે તો મેર પડે। એ હેક્ટરે 50-50 હજાર રૂપિયા હાલે તો મેર પડે, નાખે તો કાંઈ જીવાય એવું નહીં। પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ। ન માત્ર રાધનપુર અને સાતલપુર પરંતુ સમી પંથકના ખેડૂતોની હાલત પણ હાલ દયનીય દશામાં મુકાઈ જવા પામે છે। જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે, જે દ્રશ્યો છે સમી તાલુકાના સોનાર ગામના દ્રશ્યો, જ્યાં ખેતરો તમને જળમગ્ન જોવા મળશે। ખેડૂતોએ ઘણી આશાઓ સાથે જે વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું તે તમામ પાકો હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। અને પાણીમાં ક્યાંક ખેડૂતોની આશા ગરકાવ થઈ ગઈ હોય તેવા કરુણ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। મહત્વની વાત છે કે હેક્ટર દર ખેડૂતોએ 25 થી 30 હજાર સુધીના ખર્ચાઓ કર્યા હતા અને પાક સારો લઈને રવિ સિઝનમાં કંઈક ઉપજ મેળવી શકે તેવી આશાઓ હતી, પરંતુ કુદરતી આફત એ હદે આવી ગયા। સમગ્ર વિસ્તારના ખેતરો જાણે સરોવર બની ગયા તે પ્રમાણે ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા અને હાલની સ્થિતિએ પણ ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। રવિ સિઝન લેવી પણ સમી તાલુકાના ખેડૂતોને ક્યાંક મુશ્કેલ જણાઈ આવી રહી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।